ભાઈઓ અને બહેનો, આજે આપણને કોણે બેહાડ્યા ને કોણ લઈ ગયું? કટાસણ કોણ લઈ ગયું? આપણને કટાસણ ખેંચનાર કોણ? કોઈ હાથ પકડીને ખેંચી ગયા, ટપાલ મારફતે ગયા, કોઈ સર્કસ કાઢીને ગયા? કેવી રીતે? આજે કેવી રીતે કટાસણ ભેગા થયા આપણે? એમ ઠાકોરભાઈ, સુનિલભાઈ, બોલો, કોણ ભેગા કર્યા? કોણ લઈ ગયું આપણને કટાસણ લગીને? કોણ ખેંચી ગયું? એમ કણી ખેંચી ગઈ છે ઠાકોરભાઈ, કણી પ્રકાશ ખેંચી ગઈ છે. તો કણી પ્રકાશ આપણને ખેંચી ગઈ છે. એવા આપણને દિવ્ય વંદનીય, જગવંદનીય, મહાન વિભૂતિ મહાપુરુષ. દિવ્ય એટલે કોઈ શક્તિશાળી, વંદનીય એટલે આખું જગત વંદનીય કરે છે દાદાને, ને વિભૂતિ એટલે વિશ્વના દેશો જીતી લીધા છે દાદાએ. આનો અર્થ, મિનિંગ આ થાય છે કે વિશ્વના દેશો જીતી લીધા છે. હા, તો 64 ધરી રાષ્ટ્રના 142 પ્રજાને કોમનવેલ્થ, કોમન એટલે સામાન્ય, ને વેલ્થ એટલે મિલકત. તો 142 પ્રજાને, 1 એટલે પુરુષ ને 2 એટલે બાય, 4 દલ, એ 124ની કલમ છે. 142 પ્રધાન ભેગા થાય તે. હા, તો આવી રીતે આપણું આ રૂલિંગ વ્યવહાર બતાવ્યો છે. તો આ દાદાએ આજે આવું છે, જુવાર કણી છે ને એની મૂળો હાથ છે. તો આ બંધારણ 7 પાત્રી ક્યાં આવી? 7 પાત્રી એનો ડોળો આવે, કહણું આવે. કોઈ દાડે જુવાર આપણે ખેતીમાં કરીએ પણ જોઈ ખરી કે 7 પડદા બેનના નહીં ખુલે ત્યાં લગીને, ત્યાં 7 પડદામાં આપણું પાણી નહીં પડે ત્યાં લગીને મેં ત્યાં રચના બંધારણ થાય ખરું કે? બરાબર છે ને? 7 છિદ્ર જો નહીં ખુલે તો આપણું પાણી પડેલું હોય નાકામું પડે. બરાબર છે કે? મારથી હો કોઈ ઊંધું ખોટું બોલાતું જો ભાઈ કહેજે સુનિલભાઈ. હા, તો આ 7 પડદા, આ 7 છિદ્ર, એ બંધારણ આપણું આ ભાઈઓ પાસે. ત્યારે એક તાજની અરે આ કણી નહીં આવી કે આ પવન પાણીની કણી છે, ત્યારે આપણે શ્વાસ બિંદુની કણી છે. શું છે? શ્વાસ બિંદુની કણી. તો શ્વાસ બિંદુની કણી ને પવન પાણીની કણી, તો આપણો વરિષ્ઠ કોણ? શ્વાસ બિંદુની કણીનો વરિષ્ઠ આપણે છે કે આપણે કણી પવન પાણીને કણીનો વરિષ્ઠ આપણે છે? આ 2 કણી છે એનો વરિષ્ઠ કોણ? એટલે કોનો કોણ ઉપરી? આના ઉપર આ પવન પાણીની કણી આપણે ઉપરી છે કે આપણા પર પવન પાણીની કણી ઉપરી છે? એ હું પૂછતો છું. પવન પાણીની કણી ઉપરી છે ને, એના 18 વગર તો આપણને ચાલે નહીં. એ નહીં મળે એટલે આપણે અંધારા ખાતા થઈ જઈએ. એટલે પવન પાણીની કણી છે એ આપણો ઉપરી છે. તો આજે આપણું ને કે દાદા એમ કહે કે કણીને હું હાથે આવેલા છે, મારી ઓળખાણી કણી આપે ને કણીની ઓળખાણી હું આપીશ. પણ ખાતા આવડે તો આપણે કયા લક્ષ પર ખાવાનું છે? કે ડાંગર હોય ને ભાત, તો આ એક હું ડાયરેક્ટ કણી જ પાડતો છું. આ ભાતને અંદર ઉપરથી છોડું કાઢ નાખ્યું, એટલે આ શું છે ભાઈઓ? આને શું કહેવામાં આવે? આને શું કહેવામાં આવે? આખું ચોખ્ખો. એ કહે મારું નામ હો ચોખ્ખો ને હું સેહો ચોખ્ખો જ. બરાબર છે? મારું નામ હો ચોખ્ખો ને સેહો ચોખ્ખો જ. પર આપણે એને અભડાવી દીધો, મેલો કરી નાખ્યો. કે આપણી પેઢીમાં ક્યારથી એવું આવેલું કે આ જીવને મારીને ખાવું ને જીવન જીવવું, જેને જે આહાર આપેલો તે એ આહાર આપણી પાસે કેમ નહીં રહ્યો? કઈ પેઢીથી એવું ખાતા આવેલા, પીતા આવેલા? આપણે કેવી પેઢીથી ખાતા પીતા આવેલા? એમ
કે લોહી ખાનાથી બને. જેને જે વાઘનો આહાર છે માંસાહારી વાઘ છે, બરાબર છે ને, કે શેર કોઈ દાડે ઘાસ નહીં ખાતા, એવું છે ને. તો તેવી રીતે જેને જે કણી આપી છે તો તે કણીનો આધાર કોઈએ લીધો આપણે નહીં. આપણે પોતાનું, આપણે તો કાગડા જેવા થઈ ગયા. કેવા કાગડા બેઉમાં, કે અન્નમાં હું માર્યું ને માઉસમાં હું માર્યું. એટલે એક આ પોરી જે હમણાં વિષય કાઢી દઈએ કે આપણે એક હું આવેલા કેવા જીવ આવેલા, હંસ. હંસમાં આવ્યા પર અહીં બહાર આવીને જીવ બની ગયા. જેટલા જાણકાર થયા ને, જેટલા સમજદાર થયા ને, એટલા આપણે હંસ બની ગયા. અરે એ બની ગયા, જીવ બની ગયા. તો આમાં આ મ્યુનિસિપાલિટીનો પેટારો આપણે બગાડ્યો એટલે આપણું ને આપણામાં કંઈ આવે નહીં, કે આમાં રહી નહીં. તો દાદાએ આપણને કેવો વ્યવહાર બતાવ્યો છે? બે આ કેમેરાથી જોઈ શકે એવો વ્યવહાર બતાવ્યો છે. ખરો છે કે નહીં? આ બે આંખ છે એનાથી જોઈ શકે એવો છે ને. ડોક્યુમેન્ટ, દસ્તાવેજી પુરાવાવાળી વાત છે ને આપણી. કોઈ હંબક વાત તો નથી ને આમાં. કોઈનું કહેલું સાંભળીને ડસાવાનું એવું તો નથી ને. તો આ વ્યવહાર આપણને દાદાએ બતાવ્યો છે. બરાબર છે ને. ડોક્યુમેન્ટ, દસ્તાવેજી પુરાવા હાથે દાદાએ બતાવ્યો છે કે દાદાનો કોઈ પુરાવો અરે કોઈ ડોક્યુમેન્ટ અરે એ કોઈ એ નહીં મળે કે કોઈ ડોક્યુમેન્ટ, દસ્તાવેજી પુરાવા વગરની વાત છે એવી. બરાબર છે ને. તો આજે આ દાદા આ ધરતી પર પવન પાણીની કણીને શ્વાસ બિંદુની કણી વાત કરે. હા ચાલો ને ટૂંકમાં જ પતાવી દઉં. વિષય તો બહુ છે. હવે આ જે કણી છે આપણા ખેતરમાં પકાવીએ ઠાકોરભાઈ, તલાટી આવે કે હું તમારા સર્વે નંબર તમારી ખેતીમાં હું બનાવ્યું, તમે કહી કે મેં ચોરા બનાવ્યા કે મગ બનાવ્યા કે જુવાર બનાવી કે બાજરો બનાવ્યો કે મકાઈ બનાવી. બે ત્રણ જાતના તૂલવારી એટલે તૂલવારી, એક એટલે તૂલ. હવે આ પાક તો આપણી પાસે ને પાસે જ રહી જાય. જે પાક પાક્યો ને ખેતરમાં તે તો આપણી પાસે રહી જાય. પણ આના તો અહીંથી એ લોકો સર્વે કરી જઈને પોરી કહી જાય ને કે તાલુકામાં, જિલ્લામાં જઈને ગવર્નર લગીને જઈને આની ક્રેડિટ બધા રાજ્યના ભેગો થઈને એ પાંચ ક્રેડિટ પાડી નાખી ને તે પૈસા વાપરતા થઈ ગયા. જોજો, તે પૈસા બી વાપરતા થઈ ગયા. કોણ? આ નોન જ્યુડિશિયલ. ને અહીંયા એ તલાટી આપણી ક્રેડિટ અહીંથી લઈ જાય ને એ વાપરે. ને આજે આપણે કોઈ લોન લીધી હોય ને, લોન તો લોન ભરપાઈ નહીં થાય ને. લોન ભરપાઈ નહીં થાય ને તો આપણી પર કરજ કાઢે ચક્રવર્તી વ્યાજ હાથે. તો આજે મારી જ કેદીત, આદિવાસીની જ કેદીત, આદિવાસીને ચોર બનાવ કે મારી 1 એકર પર 45-50-60 લાખ રૂપિયા પાડ્યા. એ કેદીત તો તું આ અમારા ટૂલ પર પાડી ગયો, ગદ્દો આખા ગામનું સર્વે કરી ગયો ને તાલુકાનું, જિલ્લાનું બધું કરી નાખીને તમે પ્રોપર્ટી પાડી. તો આ પૈસા તમે અમને આપ્યા નહીં એનો અમને કોઈ અફસોસ નથી. પણ છેલ્લે ઘરવેરો, નરવેરો, પછી જમીન વેરો, મહેસૂલ વેરો એવો પાછું ઉઘરાવે આપણી પાસે. જોજો, સાંભળજો હા, કે આ બધું આપણી પાસે ઉઘરાવે. તો ચેદાવ આટલું હો તમને હક નહીં થયો, આટલું પાડી લીધું તેવો તમને હક નહીં વાયરો. તો હજુ આદિવાસીને કોરિયા જ કરે, કોટરિયા જ કરે એમ. તો અમે આદિવાસીને કોઈને સમજ નહીં હોતી, પણ સમજ પાડવાવાળો આ ધરતી પર આવી ગયો ને એટલે સમજ પડી કે આપણી કેદીત તો હજુ ટૂલ તો આપણું ખેતરમાં હોય ને ત્યાંથી આથી આ કેદીત તો ત્યાં પડીને કાંઈ વપરાઈ હો જઈએ એમ. સમજ પડી કે નહીં? તો આ ટૂલવાળી આવી રીતે છે. તો આપણે તેમાંથી બચત એ તો આપણને આપવાની આગેરી વાત. તે આ તો સાંભળ લેવા આવે, સાંભળ લેવા આવે. તો આ જે છે કે આ જે આજે આ બધા આવ્યા ને એ આ ધૂતીનું ઉપરનું બતાવ્યું. ત્યારે દાદાએ જેમ છે તેમ બતાવ્યું કે મારી મા, મારી બેન, મારી પોરી, મારી માહી ગમે તે હોય, પણ વ્યવહાર જેમ છે તેમ જો નહીં બતાવવું એમાં જો શરમ ખાવા ગયો તો ફેલ. આ વ્યવહાર સમજાય નહીં. તો દાદાએ જેમ છે તેમ ઊંઘાડું કર્યું. ત્યારે વિશ્વ પ્રસિદ્ધિ થયેલી છે. 64 ધરી રાષ્ટ્રને 142 પ્રજાને કોમનવેલ્થથી પ્રસિદ્ધ કર્યો છે. દાદાને પ્રસિદ્ધ કર્યો છે કે અહીંની જે ભારતની મૂળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ને તે 80 કરોડ કેસરશ્રી માતુશ્રી જમનાબા પિતાશ્રી તેતિયા ગાંધી મુકામ પોસ્ટ કટાસવણ વિહારા તાલુકા તાપી જિલ્લા ડિસ્ટ્રિક્ટ સુરત ભારત સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આવી રીતે જે આપણો બાઈનો અને પુરુષનો ઉલટ સુલટ વ્યવહાર છે તેમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ને ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા
આવી રીતે વિશ્વ પ્રસિદ્ધ થયેલો વ્યવહાર છે. તો આજે પેલી એની કે કલમ કઈ છે? 294 ગાંધી તે એ શું છે? આ 294ની કલમ કઈ છે ખબર? કે આ જે વ્યવહાર પર કાં આવે છે કે બાઈ ને પુરુષ 2, 9 કર્મયોગ ને 4 દલ, એ 294ની કલમ છે. કોઈ કદાચ નહીં જાણેલું હોય ને તો આ જાણી લેવું એમ કે 294ની કલમ આ રીતે એ લોકો બનાવેલી છે. જો હું તો ભણેલો નથી વધારે અને મને કંઈ બધું સમજ નહીં પડે, પણ આ કુદરતી વ્યવહાર જે છે એ તમને હું બતાવી શકું એટલી મારી એ છે. તો જો આ જે છે 294, આ લોન લે છે તો આપણા વાળો એક આપણા દાદાની એ જ ઉઠો, તો હું નામ ભણા રામા કરીને ઉઠો. એ વાંકમાં પેલું ઘેર બનાવેલું છે કે નહીં, દાદાના ઘેરે વરે ત્યાં, તો એ ભણા રામા કરીને ઉઠો. તે સોંગવારી ત્યાં તો 1 રૂપિયો એટલે તો 100 રૂપિયા એવા બરાબર હતું ત્યારના તે જમાનામાં. ત્યારે 50,000નું ટ્રેક્ટર લીધેલું. તે હવે ત્યાંથી સમાજ જાય તે ભણા રામાના બાંડામાં રહીને, તો ભણાભાઈ ચાલો દાદાને તો આવવાના, તે દાદાને ઇનકાર કરે કે હું તો નહીં આવવાનો, જાઓ તમે જી આવો. એમ કરતાં કરતાં એ 25,000 ભર્યા ને 25,000 એ ભરવા સારું એને ફાફા પડી ગયા. દોસ્તાર પાસે માંગી લાવ્યો, હગાવાલે માંગી લાવ્યો, એમ તેમ બધા માંગી લાવીને હો ભર્યા, પણ તેહો મેર આવ્યો નહીં. હવે એનું લીલામ થવાનું ટાઈમ પર આવી ગયો, લીલામ થવાની ટાઈમ આવી ગયો કે ઘર હરાજી ને જમીન હરાજીનું આવી ગયું. તે દાડે પેલા સમાજ ત્યાંથી દાદાને ત્યાં જતો હતા, તે ભણા રામાને કહે ભણાભાઈ ચાલો. અરે પેલો ભણોભાઈ રામા બોલ્યો જ નહીં. એટલે પેલાને એમ થયું કે મારી પર તો આવું છે, હવે હું કેમ? તે દાડે તો હું ઇનકાર જતો હતો ને પેલા લોકોને એવું થયું કે આ ભણો રામા આજે કંઈ બોલ્યો જ નહીં. એટલે પછી કહે ભણાભાઈ તમે આજે તો બોલ્યા હો નહીં. અરે ભાઈ મારી આફતની તો હું વાત કરું. તો કે તમારા પર હું આપ તૂટી પડ્યું એમ? તો કહે કે ભાઈ આવી રીતે આવું છે. અરે ચાલો નહીં દાદાને ત્યાં એનો કોઈ નિરાકરણ આવે તો દાદા તો દુશ્મનને હો આવકાર આપે. કેસરીસિંહ દાદા તો દુશ્મનનો આવકાર આપે. એટલે પછી દાદા તો આવો 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 રામા ભણા રામા આજે તમારો આવું પડ્યું. એટલે પેલો નિરાશ થઈને નીચે ગયો ને ઓટલી પર બેસી ગયો. પછી પેલા સમાજે બતાવ્યું કે દાદા એને આવી રીતે લોન લીધી, આટલા ભરાયેલા છે ને આટલા બાકી છે, એ તેની સારું આ લીલામ થાય એવું, ઘર હરાજી ને જમીન હરાજી થઈ જાય એવું બધું આવેલું છે એની પર નોટિસ. ત્યારે ચાલ સારું બે દાદા એટલે પેલી કલમ લાવ ને ચોપડી લીધી, લખીને હાલ દીધું. તે પેલા પર સાંભી નોટિસ કાઢી, જે બેંકમાંથી લોન પાસ થયેલી ત્યાંથી તેના પર સાંભી નોટિસ કાઢી. એટલે તારીખ પડી તે હવે ત્યાં તારીખેમાં જવાનું ખુલાસો કરવા. ત્યારે ભણારામા હાથે એક આપણાવાળો જે થોડું ઘણું જાણેલો તેને મોકલેલો દાદાએ કે ભાઈ આના હાથે જજે ભણારામા હાથે. તો ત્યાં ભણારામા ગયા એટલે તે તારીખમાં જ્યાં ભણારામા હાજર છે કે તો હા હજી હાજર છે, હાજી હાજર છે. તો લોન લીધેલી અમુક બેંકમાંથી તે કે હાજી કેટલા ભરપાઈ કર્યા તો અમુક આટલા, કેટલા બાકી તો અમુક આટલા. પછી પેલાને પૂછવામાં આવ્યું મેનેજરને કે ભાઈ આટલા લીધેલા, હા આટલા ભરપાઈ કરેલા, આટલા બાકી છે. તો પેલા એ હાથે જેલો ને ભણારામા હાથે તે કહી કે મેજિસ્ટ્રેટ સાહેબ આ ભણારામા સિવાય હું બોલી શકું ખરો કે? તો બોલો ને તમારે શું કહેવું છે કે આ ભણારામાની ક્રેડિટ કેટલી કે તમે 50,000ની ટ્રેક્ટર આપેલું છે એમ? તો એમ કે એની ક્રેડિટ ₹1,00,000 ત્યારે 50,000 આપવામાં આવ્યા. તો 1 લાખ રૂપિયાની ક્રેડિટ તો ડબલ પડે, 2 લાખ પડે ને. તો પેલો મેજિસ્ટ્રેટ કે હાજી તો કંઈ નહીં, 1,50,000 પહેલાં આપી દઉં, પછી બધા ભરી દઉં હાથે. બેન છે વાડ કૂતરા કાન દાદાના પગ દબાવતો હતો તે. હે ભાઈ હવે છે ને આ ભાઈને જરા જવાનું છે અમારે. હો તો હવે હે ઠાકોરભાઈ હા બસ હવે રજા જ લઈએ આપણે બસ. નહીં તો મારી પાસે હજુ બહુ ભંડારો હતો પણ કરું હું ટાઈમ નહીં મળ્યો તેવો. સારું સૌ કરતા બીતું કી નગીનભાઈનો ફોન